પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી। મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને ફૂલપુરા શાળાની સ્થાપનાના આચાર્ય તેમજ સમસ્ત ફૂલપુરા ગામની સમિતિના સભ્યો, નામી અનામી ગ્રામજનો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રા સમગ્ર ગામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા। તેમજ સમગ્ર ગામમાં પતેસ્ત્ર જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી સંજીવનીદાસ બાપુ બંધ વડવાણા અને હાજરી આપી હતી અને ઉપસ્થિતિમાં ગ્રામજનોને આશીર્વાદ વચન આપવામાં આવ્યા હતા। ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભરત સતવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। આજ રોજ અમારા ગામમાં રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। તેમાં આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી। એમાં ગ્રામજનો અને મહેમાનોએ જોડાઈ અને શોભાયાત્રા કરી અને ખૂબ માણસો સંખ્યા 5 થી 7 હજાર માણસો વધાર્યા। અમારા આમંત્રણને માન આપી એમનું અમે ખૂબ સ્વાગત કર્યું છે અને સંતો મહંતો અને બધું સત્સંગ કર્યો છે અને ખૂબ આનંદ ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધા મહેમાનોનો અમે આભાર અને સ્વાગત કરીએ છીએ।